ભુજની પાલારા ખાસ જેલમાં કેદીઓના માનસ પરિવર્તન માટે અનોખો પ્રયાસ. દિવાલો પર લોકજાગૃતિના ચિત્રોથી સજ્જ બની જેલ. ભુજ કચ્છ સ્થિત પાલારા ખાસ જેલમાં કેદીઓના માનસિક પરિવર્તન તથા સમાજ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તે હેતુસર એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. મિશન સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટની પ્રખ્યાત ચિત્રનગરી સંસ્થાની ટીમ દ્વારા મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચાએ કહ્યું હતું કે તારીખ 9/1/2026થી તારીખ 11/1/2026 દરમિયાન 3 દિવસીય વિશેષ અભિયાન યોજાઈ રહ્યું છે. આ અભિયાન દરમિયાન જેલની અંદરના ભાગની દિવાલો પર સુંદર સુશોભિત ચિત્રો તેમજ પ્રેરણાદાયી સુવિચારો આકૃત કરવામાં આવી રહ્યા છે. આ વિશેષ કાર્ય માટે ચિત્રનગરી રાજકોટ સંસ્થાની ટીમમાંથી અંદાજે 70 જેટલા કુશળ આર્ટિસ્ટો ભુજ આવ્યા છે. આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રોમાં સમાજ જાગૃતિ, નૈતિક મૂલ્યો, સ્વચ્છતા, નશા મુક્તિ, મહિલા સન્માન, માનવતા, ન્યાયિક પ્રણાલી, સંવિધાન, પારિવારિક હૂંફ, શાંતિ અને આત્મપરિવર્તન તેમજ લોકોથી આવેશમાં આવીને થઈ જતી ભૂલ પછી પછતાવો થાય જેવા મહત્વપૂર્ણ વિષયો રજૂ કરવામાં આવ્યા છે. રંગબેરંગી અને સંદેશા પ્રેરક આ ચિત્રો જેલના વાતાવરણને જીવંત બનાવવાની સાથે કેદીઓમાં આશા અને સકારાત્મક વિચારો પ્રેરવાનું કામ કરી રહ્યા છે. જેલ પ્રશાસનનું માનવું છે કે આવા લોકજાગૃતિના ચિત્રો કેદીઓના માનસ પર ઊંડો પ્રભાવ પાડે છે. જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ આ ચિત્રો અને સુવિચારો જોઈને પોતાની ભૂલો પર વિચાર કરે અને સમાજમાં પરત ફરી સારા નાગરિક બની શકે તે દિશામાં પ્રેરણા મળે છે. આ રીતે આ પ્રયાસ માત્ર જેલની દિવાલોને શણગારવાનો નથી, પરંતુ કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાનો એક સશક્ત માધ્યમ બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચિત્રનગરી રાજકોટ સંસ્થાના 1000થી વધુ આર્ટિસ્ટો સમગ્ર ગુજરાતના નિસ્વાર્થ ભાવે વિવિધ જિલ્લાઓમાં લોકજાગૃતિ માટે ચિત્રો બનાવી રહ્યા છે. તે જ અનુસંધાને ભુજની પાલારા ખાસ જેલમાં 3 દિવસીય આ અભિયાન દ્વારા સમાજ જાગૃતિ અને કેદીઓના માનસ પરિવર્તન માટે એક અદ્ભુત અને પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં જેલમાં કાચા કેમના કેરી દ્વારા પણ અદ્ભુત ચિત્ર દોરવા આવ્યા હતા, જેથી આવેશમાં આવીને ગુન્હો કરી બેસતા કેદીઓનો અહીં માનસ પરિવર્તન થાય તે દિશામાં સમાજ ઉપયોગી કાર્ય થશે. જેલ અધિક્ષક બીબી પરમારે કહ્યું હતું કે અહીં જેલમાં કેદીઓને જાગૃત કરવા અને ફરી પાછો આવેશમાં આવીને કોઈ ગુન્હો ના કરે તે માટે લખાણ, સુવિચારો અને શાંત વાતાવરણમાં આવા લોકજાગૃતિ ચિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ભગીરથ કાર્યમાં આપણે સૌ પહેલાં તો અમારા જેલોના વડા અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ, આઈજી શ્રી અશ્વિન ચૌહાણ સાહેબ, અમારા રાજકોટ ઝોનના વડા શ્રી વાગીસા જોશી સાહેબનો હું આભાર વ્યક્ત કરીશ કે આ કામમાં એમનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે. જનરલી એવું લાગે કે જેલની કારાગૃહ અથવા કાળ કોટડી, પણ એવું નથી. જેલની દિવાલો પણ રંગીન છે અને આ બોલતી દિવાલો છે જે કંઈ સામાજિક સંદેશો આપે છે કે તમારી પાસે બીજો ચાન્સ છે અને ભગવાને આવું સરસ જીવન આપ્યું છે તો તમે સારા કર્મ કરો કે તમારા પરિવાર સાથે સારું જીવન જીવી શકો, સારા નાગરિક બનો અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો. રાજકોટની ચિત્રનગરી સંસ્થા છે જે આવા આપણા સરકારી ઇમારતોમાં અને જાહેર રોડ ફૂટપાથ ઉપર એ લોકો ખૂબ જ સારું કામ કરે છે અને 70 જેટલા કલાકારો છે, એમાં આશરે 45 જેટલી બહેનો છે અને કમિટીના મેમ્બર વગેરે છે. અને અગાઉ પણ તેઓએ અમારી વિવિધ જેલોમાં આ યોગદાન આપેલું છે અને હું અત્રેથી આભાર વ્યક્ત કરીશ ગ્લોબલ કલરના શ્રી પારેખભાઈનો કે આ કલર એમને દાનમાં આપ્યો છે અને જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય તો એમને અમે વિનંતી કરીએ છીએ, તેમનો પૂરેપૂરો સહકાર મળે છે. સર, ખાસ કરીને જેલને અનુલક્ષીને કેદીઓનો માનસ પરિવર્તન થાય, આ ચિત્રો ઉપર ફોકસ કરવામાં જેલમાં આવતા આપણે એવું લાગે કે બધા ખૂંખાર ગુનેગારો હોય છે, પણ એવું નથી. મારો જેલનો અનુભવ છે ત્યાં સુધી માણસથી જાણતા ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે, આવેશમાં વસ્તુ બની જતી હોય છે અને આવીને પછી ખૂબ પસ્તાવો થતો હોય છે. તો આ ચિત્રોમાંથી પ્રેરણા લે અને બીજાને કંઈ પોતાના જીવનમાં પણ ઉતારે કે ભાઈ આવી ભૂલ ન કરો કે તમારે જેલમાં આવવું પડે. નમસ્કાર, મારું નામ મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચા છે. મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી સંસ્થા રાજકોટથી અમે લોકો આવેલા છીએ. આજ રોજ 9, 10 અને 11 જાન્યુઆરીના રોજ ભુજના કચ્છ ખાતે પાલારા ગામની જે ખાસ જેલ છે ત્યાં અમે લોકો રાજકોટથી 70 કલાકારો 9 તારીખે ગઈકાલે આવેલા છીએ. ગઈકાલે પણ અમે લોકોએ જેલની અંદર 70-75 આસપાસ ચિત્ર દોરેલા છે કેદીઓ ભાઈઓની વચારે, એમના બેરેકની વચારે. આજે પણ અમે લોકો અંદાજિત 80 ચિત્ર બીજા દોરવાના છીએ. ટોટલ 150 ચિત્ર અમે લોકો દોરવાના છીએ. અમારા સંસ્થાની વાત કરું તો છેલ્લા 10 વર્ષથી અમે લોકો રાજકોટમાં એક ઉદ્દેશથી ચાલુ કર્યું હતું કે ભાઈ વોલ પેઇન્ટિંગ, દિવાલ પણ બોલવી જોઈએ, દિવાલ પણ કંઈક કહેવી જોઈએ. એ સારા સંદેશાથી અમે લોકોએ અમારું આ ચિત્રનગરી અભિયાન ચાલુ કર્યું. આજે 10 વર્ષ પૂરા થયા છે અમારી સંસ્થાને
છેલ્લા 4-5 વર્ષની વાત કરું તો જે રીતે પાલારા ભુજ જેલ ખાતે અમે લોકો પ્રોજેક્ટમાં આવ્યા છીએ, આની પહેલાં અમે લોકો અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે પણ પ્રોજેક્ટ કરેલો છે કેદી ભાઈઓની વચારે. એની પહેલાં અમે લોકો બરોડા ખાતે પણ પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ. રાજકોટ જેલની અંદર પણ અમે લોકો પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ. ચિત્રની વાત કરીએ તો જે રીતે આ જેલ છે તો એની થીમ એવી જ રહે કે ભાઈ કેદી બંદી ભાઈઓ છે એ લોકોને પોઝિટિવ વિચાર આવે કે આવું ક્યારે અમે બીજી વાર ન કરી, ક્ષણિક આવેશમાં જે એ લોકો ભૂલ કરી ચૂક્યા છે એમને કંઈક સારો સંદેશો મળે, બારે જઈને એ લોકો સારા વ્યક્તિ બને, સારું કામ કરે, એ હેતુથી અમે લોકોએ એવા પિક્ચર સિલેક્ટ કરીને અમે લોકો 2 દિવસ ત્યાં પાલારા જેલ ખાતે અમે લોકો પ્રોજેક્ટ. રાજકોટથી અમે લોકો 70 કલાકારો આવ્યા છીએ અને અમારી ચિત્રનગરી સંસ્થા સાથે છેલ્લા 10 વર્ષથી આશરે 1200થી 1300 કલાકારો નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે. અને આ જે અમે એક્ટિવિટી કરી છે આમાં કોઈ ચાર્જ કે એવું બિલકુલ નથી. બધું માત્ર ને માત્ર બ્યુટિફિકેશન માટે, સમાજના દરેક લોકોને સારા સંદેશો મળે એ હેતુથી અમે લોકો આ એક્ટિવિટી છેલ્લા 10 વર્ષ ત્યાં કરી રહ્યા છીએ. મારું નામ ચૌહાણ મિતાલી છે. હું ચિત્રનગરીમાંથી આવેલા છીએ. અમે 60 કલાકારો અહીંયા ચિત્રનગરીમાંથી આવેલા છીએ અને અમારો મોટો એ જ છે કે આ બધી દિવાલો થકી જે બી અહીંયા ભાઈબંધુઓને કંઈ પણ સારો એવો ગુડ મેસેજ મળે કે જેનાથી એના મનનું પરિવર્તન થાય. અહીં ઘણા લોકોએ અલગ અલગ ક્વોટ્સ, અલગ અલગ વિચારથી દિવાલોમાં ચિત્ર બનાવેલા છે કે ક્યારેક એક ચિત્ર એવું છે કે જેમાં તમે દિવાલમાં છે તો કે તમે તમારું શરીર બાંધી શકો છો, મન નહીં. તમે તમારું મન બદલાવી શકો છો. મારો મોટો એવું છે કે હાલમાં છે તો કે પરમાણુની હાલમાં પાકિસ્તાન છે, પેલેસ્ટીન છે. પેલેસ્ટીન વોર તો સૌથી ધરતીને હાનિ કરતું હોય તો એ પરમાણુ વોર છે. તો એના માટેનો મેઇન છે એ મોટો છે કે એના થ્રુ આપણને ખબર પડે કે પરમાણુ છે તો એ બધા વેપન્સ છે એ બહુ જ ખતરનાક છે. તો એ વિચાર કરવો પડે કે કેટલો ખતરનાક છે ધરતી માટે. થેન્ક યુ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં.
ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહકોની જુઓ છો, આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.